સદગુરુ ભગવાનની. હવે આપણે આજે પૂનમના પહેલા ભાગમાં આપણે પહેલા પોરની અંદર સત્સંગ કર્યો. પાછા આજે આપણે અત્યારે હરિભક્તો મળી અને આ બીજા પોરની અંદર જે હું તમને વાત કરું છું હવે, કે આગલા હપ્તામાં મહાત્મા શિલદાસ બાપુની આપણે જે વાત કરી, એન્ડમાં આપણે મહાત્મા ડુંગરપુરીને સાક્ષાત ડુંગરપુરીજીએ એમના ગુરુ સામળસા બાપુને સાક્ષાત હરિવરના દર્શન કરાવ્યા અને ત્યાં લઈ ગયા. તો જ્યાં સુધી મહાત્મા ડુંગરપુરીજી આવ્યા ત્યાં સુધી ભગવાન પોતે એના દોરડે બંધાણેલા રહ્યા. કે આપણે આજે 5,500 વર્ષ પહેલા જે ત્રણ ભુવનનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી હરિ ભગવાન કૃષ્ણ પરમાત્મા નંદબાવાના નેશમાં જશોદાના આંગણામાં દોરડે જે બંધાણો હતો, જે આખા ત્રણ ભુવનોના નાથે જગત આખું જેના દોરડામાં બંધાણેલું છે, જગત આખું જેના દોરડામાં વીંટાળેલું છે, આજે ગોક નામના મગલ નામના પતિ પત્ની મહાન ભક્ત, અને ત્યારે ભગવાન આપોઆપ ભગવાન શ્રી હરિએ પોતાના મનોરથ પૂરા કરવા માટે દેવકી વાસુદેવના પુત્ર બન્યા. પૂર્વજન્મની કમાણીને લઈ ભજન લઈ અને ગોપીઓના મંગલને નંદબાવા આહિરને ત્યાં અને તેની પત્ની જશોદાને જે વસન આપ્યું હતું શ્રી હરિ ભગવાન વિષ્ણુએ, તે વસન પૂરું કરાવવા માટે આજે દેવકીનો પુત્ર કહેવાનો અને જશોદાનો જાયો કહેવાનો. એમ જશોદાના ફળીની અંદર જે ભગવાન ત્રણલોકનો માલિક ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એના જશોદાના દોરડે બંધાણા. અને એ વખતે જ્યારે એના આંગણામાં ત્રણ ભુવનનો નાથ રમતો એના દોરડે બંધાણા હતા, ત્યારે કોઈ મહાપુરુષો કોઈ સંતે એવું કીધું કે વાહ વાહ નંદ બાવા, વાહ મા જશોદા તારી કમાણી, હે નંદ રાણી તારા કેટલા જન્મની કમાણી, તારી જન્મો રે જન્મની કમાણી, હે નંદ રાણી તારા જન્મો રે જન્મની કમાણી. એ વખતે ભગવાન જે વસનો આપ્યા હતા ત્યારે એને એવું કીધું પાછા મહાપુરુષો સંતે કે શેઠ સધીરી એવો છે, સ્વપડા સુખા રાખે રામજી, તલે તલનો હસાબ રાખે, હે સીતા તારો સ્વામી તલે તલનો હસાબ રાખે, રામજી સ્વપડા સુખા રાખે. તેથી જશોદાના ત્યાં ચંદ્ર અને સૂરજની સાખે લખીને રાખ્યા. એના જોવોને આજે મૂલ સુકવે, હે નંદ રાણી તારા કેટલા કેટલા જન્મની કમાણી, હે નંદ રાણી તારા જન્મો જન્મની. આજે નંદ બાવાના નેસમાં વલોણા ગાજે છે, સાસુ ફરે છે. એ વખતે ત્રણ ભુવનની અધિપતિ માતા લક્ષ્મી પણ જોવે છે, બ્રહ્માણી જોવે છે, ઇન્દ્ર રાણી જોવે છે કે વાહ જશોદા વાહ, આ ફળ તો અમને નથી મળ્યું, તારા કેટલા જન્મની કમાણી છે એ તો હે માતા જશોદા અમને ખબર નથી. પણ આજે ત્રણ ભુવનનો નાથ જે શ્રી હરિ અખિલ વિશ્વનો માલિક, જગત આખું જેના દોરડામાં વીંટાળું છે, જગત આખું જેની માયા જાળમાં ફસાણેલું છે, એ ત્રણ ભુવનનો માલિક હે નંદ રાણી આજે તારા દોરડે વીંટાળેલો છે. પણ હવે તો અમે આ કેમ અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કરી શકીએ? પણ એ વખતે જે
ગોકુળની ગોવાળનું જે ગોકુળની આહિરાણીઓ હતી તે આહિરાણીઓનું રૂપ ધારણ કર્યું અને એ 3 બેડાનો ભાલિયો લીધો છે. અને હે જશોદા મૈયા તારી કેટલા જન્મની કમાણી, હે નંદરાણી તારી જન્મો રે જન્મની કમાણી આજે ભરવા છે. હે નંદરાણી અમારે તારા ઘરના પાણી અમને કરવી છે આજે અમારા તારા સાસુ કેરી ઉઘરાણી. હે નંદરાણી ભરવા દે ને અમને તારા ઘરના પાણી. ઇતણ ભુવનની અધિપતિ લક્ષ્મીએ એ કુરડી લઈ અને આજે નંદબાવાના નેસમાં સાસુએ લોભાણી છે. હે જશોદા તારા કાનાના દર્શન કરવા છે. ઈરે સાસુની લોભાણી છે બ્રહ્માણી, લોભાણી છે આજે ઇન્દ્ર રાણી. ભરવા દેને હે માળી અમને તારા ઘરના પાણી, કરવા દેને અમને તારા સાસુની ઉઘરાણી. કરવા છે સાણ વાસીદા અમારે સામટા આજે અમને કરવા દેને તારા લાલાના રે દર્શન. હે નંદ રાણી તારા કેટલા રે જન્મની કમાણી, તારી જન્મો રે જન્મની કમાણી. હે નંદ રાણી તારી જન્મ જન્મની કમાણી. જો મારા નાથ ભક્તિનો પ્રતાપ જો ભક્તિ છે એ કોઈ રાકા હાકાની નથી મારા વાલા. ભક્તિ તો સુરવીરની છે. હે જેમ આપણે ભગત પહેલા ધ્રુવ જેવાએ કીધું કે સંતો ભાઈ, હે સંતો ભાઈ જોઈ રે જોઈને પાવ ભરજો. હે સંતો ભાઈ જોઈ જોઈને પાવ ભરજો. હે આ અજરા કઈ જરિયા ન જાય. હે મારા સંતો ભાઈ આ અજરા કઈ જરિયા ન જાય. આ મારગડા કાંટા અને કાકરા જોઈ રે જોઈને પાવરે ભરજો. હે સંતો ભાઈ આ અજરા કઈ જરિયા ન જાય. જાવું છે મેરુને રે આસમાન, જાવું છે મેરુને આસમાન. હે પાવરે તમે ભરજો રે, વિચારી વિચારી ડગલા ભરજો. એવું બોલ્યા આપણા મહાત્મા ધ્રુવ અને પહેલાદ. હે કયા અજરા જરિયા ન જાય. જો આપણા સંતોએ આ ભક્તિનો મહિમા આપણને બતાવ્યો છે. એમ જે આ અજંપાના જાપની ગાયત્રી આ ભજન પાકી ગયું નંદ બાવાને અને જશોદાને એના નેસમાં 3 ભુવનનો નાથ આજે ભગવાટા કરી રહ્યો છે. હિમાલયના શિખરમાંથી ભોળાનાથ જેવાને એના દર્શન કરવા આવવું પડ્યું કે વાહ માં વાહ તારી કેટલા જન્મની કમાણી છે. એમ જે જગતમાં માં છે એ પોતાના બાળકને હાથ ફેરવે અને પુરાવી દે છે. અને આ ભક્તિ અને આ ભાવ નંદ બાવાનો અને જશોદાનો ભાવ પ્રગટ થયો. ભક્તિનો અજંપાની ગાયત્રી ફળી અને એ મહાપુરુષ સદગુરુ સાહેબે જશોદાને નંદ બાવાને હાથ ફેરવ્યો ત્યાં જાગી ગયા કે આજ 5,500 વર્ષ થયા તો આજે નંદ બાવાને અને જશોદાને યાદ કરવા પડ્યા છે. એમ મહાપુરુષો કહે છે કે હે સીતા તારો સ્વામી તલે તલનો હિસાબ રાખે, રામજી સોપડા સોખા રાખે, શેઠ સધીરી એવો છે તલે તલનો હિસાબ રાખે. હે નંદ રાણી તારા કેટલા રે જન્મની કમાણી, તારી જન્મ રે જન્મની કમાણી. હે આવું મહાપુરુષો આપણા સંતો કહે છે. ત્યારે અમુક ટૂંકમાં હું તો વાત કરું ત્યારે અમુક ટૂંકમાં મહાપુરુષો સંતોએ એવું કીધું કે વળી પાછા કોઈ કાનાના ઘોડિયા સામે નજર કરી ત્યારે કીધું કે આ તારા ઘોડીએ આવા તો વેદ કિયા બાંધ્યા છે, આ વેદ ઉકલતા નથી, આ વેદની અંદર શું લખ્યું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ખીલ વિશ્વનો માલિક અધિપતિ મુસ્કુરાવી અને ઓળકોડ ભાષા અંતર રાષ્ટ્ર ભાષાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સમજાવે છે ભક્તને કે શું સાંભળ. ઈરે પારણીએ મેં એવા વેદ બાંધ્યા છે કે મામા કંસના રે વિદામણા, મામા રે કંસના વિદામણા અને દાદા રે જીને આપું મથુરાની ગાદી, ઉગ્રસેનને આપું મથુરાની ગાદી અને મામા રે કંસના વરામણા. હે કાના તારું પારણું, હે ગોવિંદ તારું પારણું. આ પારણીએ તો તે એવા શું વેદ ભણ્યા છે સમજાતું નથી. ઈરે પારણીએ કે છે એવું લખ્યું છે માધવે
કે ઈ પારણીએ પાંડવ કેરા રાજ આ કોરેવો તણા વળામણા ગોવિંદ તારું પારણું, હે લાલા તારું ગોવિંદ તારું પારણું. તારા પારણીએ એ તો શું લખ્યું છે કે ઈ પારણીએ તો મેં આ રીતે લખ્યું છે. એવા મહાપુરુષો, સંતો અને ઋષિમુનિઓએ પણ કાનાના મુખ મલકતા ભાષામાં સંતોએ આનું વર્ણન કર્યું છે. જુઓ ભાઈ, કેટલા જન્મની કમાણી, હે નગરાણી તારા જન્મો રે જન્મની કમાણી. હે કમાણી વિના બાપા કોઈ વસ્તુ કાર્ય થતું નથી. એમ જેને આગુની ઓળખાણ છે એ ઓળખી જાય છે. એવા મહાપુરુષો સંતે કીધું કે જેથી તું તપ કરતો તેથી અમે ભરતા ભાલિયા, જેથી તું તપ કરતો તેથી અમે ભરતા ભાલિયા, હવે કાંઈક આગુની ઓળખાણ રાખ કે ખાસર આલિયા. એમ જેને આગુની ઓળખાણ છે એ તરત બાપા અવળું ફરી અને ઓળખી જાય છે. એને કવાપણું હોતું નથી, કાજણને ટકોરો હોતો નથી. તરત ઓળખી જાય છે. એવા આ ભારત ભૂમિ, આ પંચાળ ભૂમિ, આ સૌરાષ્ટ્ર ભૂમિ, આ ખાંગેશ્વર ભૂમિ, આ ઝાલાવાડ ભૂમિ, આ ગોહિલવાડ ભૂમિ, અનેક ભૂમિની અંદર આટલે પૈસાય છે. એમાં એવા મહાપુરુષો, એવા સંતોના હું શું વાત કરું. જો મારી પાસે કોઈ શબ્દ નથી મહાપુરુષોના મુખેથી સાંભળ્યું એની વાત સાંભળો. આ હલાર દેશની અંદર કે જેને બાપુ આગુની ઓળખાણ રાખી દીધી ને આ મહાપુરુષ ઈશ્વરદાને એવું કીધું કે જડિયો વસે જંગલમાં ટૂઠો રાવળ જામને હાકી દીધો હલાર, વો તો ઘોડાનો દાતા. જડિયો વસે જંગલમાં ટૂઠો રાવળ જામને હાકી દીધો હલાર, વો તો ઘોડાનો દાતા. જો આ ભક્તિની પ્રમાણ, આગુની ઓળખાણ, એક માલધારીનો દીકરો, એક આયરનો દીકરો, અને એ કાલી ગેલી ભાષામાં ઢોર સારે અને સદગુરુ સાહેબના હરદમ ભજન કરતો અને ભગવાન એને પ્રસન્ન થયા. અને જ્યારે કીધું કે માંગ ગોપાનંદ માંગ, અને ત્યારે એ બાળક એમ કે બસ પ્રભુ આપના દર્શન થયા છે, આપના દર્શનથી મને ભક્તિ પ્રાપ્ત થઈ છે અને આપે મને દર્શન દીધા છે, મારી માટે બહુ ઉત્તમ કામ છે. છતાં ભગવાન થી રહેવાનું નહીં. ત્યારે ભોળાનાથે એવું કીધું કે જા 1800 પાદરનો અધિપતિ બનાવું અને ભક્તિભાવ અને તને નામસીન બનાવું. જા આગલા જન્મમાં તું જામરાવ તરીકે ઓળખાશ. એ જામનગરની ગાદીમાંથી ગોપાલનો દીકરો, આહિરનો દીકરો, ત્યાં એનો જન્મ થયો અને પોતે જામનગરની ગાદીમાંથી આવ્યો, જામરાવ બન્યો અને સંજોગ દાતા એવા મહાપુરુષ, એવા કોઈ સંતોનો થયો અને એની આગલા જન્મની ઓળખાણી થઈ. અને ત્યારે અહીંયા કીધું કે જડિયો વસે જંગલમાં ટૂઠો રાવળ જામને હાકી દીધો હલાર, વો તો ઘોડાનો દાતા. આ મહાપુરુષ, આ સંતોના યાંધાણ પડ્યા છે બાપા. કઈ વાત કરું, એક વાતમાં અમૂલ્ય શબ્દ લખ્યા છે. હા, ગોહિલવાડની ધરતી, અમરેલીની ધરતી ઉપર એવા મહાત્મા અને પંચાળની ભૂમિમાંથી આપા હતા જેવાએ ભોજરામ તરીકે અવતાર લઈ અને ભોજારામ મહાત્મા સાવલિયા કુટુંબની અંદર મહાન સંત થયા. જેને ભોજરામ મહાત્માએ જેને હાથ ફેરવ્યો હતો આ જગતમાં, જલાહુ વલા વીરપુરમાં સૌરાષ્ટ્રની ધરતીમાં દી ઉગાથી દી હાથ મેં જલારામ જોગી જેવો જતી ઝોલયાણ નહીં મળે. ધન સે જલારામ જોગી જેવો જતી નહીં મળે. જેને આમ કીધું અને વીરબાઈમાં જેવાને હોપી દીધા. ધન છે જલારામ જોગી, આ જગતમાં જલારામ જેવો જોગીરો નહીં મળે. વાહ જલારામ વાહ. આવા મહાપુરુષો, આવા સંતો, અનેક મહાપુરુષોની વાતું છે કે કોઈ આપણે જેનું ગુણગાન ન ગાઈ શકીએ, જેનું વર્ણન ન ગાઈ શકીએ. આવા મહાત્મા, આવા સંતોના એક સામાન્ય વ્યક્તિ આપણે હોવી, મઢુલી મારતા હોવી અને છતાં આવા સામાન્ય આપણી પાસે કંઠ હારો હોય, બોલી હારી હોય અને આ કરીએ તો ભળી પ્રજા ભોળવાય અને આપણી જેવાના પગમાં પડવા માંડે છે, આવવા માંડે છે. ત્યાં મારી જેવી કુટિલ બુદ્ધિનો હોય તે
ગુરુ થઈને ગાજવા માંડે છે અને એના મનને ક્યાંક ધારી લાંબુ તિલક કરે છે, વળી ફોટા મૂકે, મંદિર બનાવે, ગ્રાઉન્ડ બનાવે, હવે પેટ ગુજારા માટે ન કરવાના ધોમ સાહેબી ઊભી કરી નાખે અને આ રીતે ગાજે છે. છતાં એને ખબર નથી મારા વાલા કે એક જો આવા મહાપુરુષો આવા સંતના બે શબ્દ મને આવડ્યા ત્યાં જો મેં ભોળી ભાલી પ્રજાને આટલી છેતરી હશે તો મારે આગલા જન્મમાં મારા હરિવરને શું જવાબ દેવો પડશે અને કયા જન્મમાં છૂટશું. એવા મારા મત પ્રમાણે મારા હરિવરને ઈચ્છાથી મને જે મળ્યું એ મેં તમને વાત કરી. બોલ સતગુરુ ભગવાનની